આપ્યું છે એનો બીજો સમાજ કોઈ દી ઋણ નહીં ચૂકવી શકે। હું આ જાહેરમાં કહું છું। હાથી જેવું જાજરમાન પ્રાણી, છેલ્લી અવસ્થા, જમને જીવને વાદ હાલે। ગળીના છઠ્ઠા ભાગમાં એમ કહેવાય છે કે હાથીનો પ્રાણ નીકળી જાય એ પરિસ્થિતિ સર્જાણી। જંગલના તમામ પશુ અને પ્રાણી હાથીને બોલાવવા માટે આવે છે। હાથી કોઈના સામે દ્રષ્ટિ ન કરે, પણ છેલ્લે એક નાનકડી કીડી આવીને હાથીના કાનમાં વાત કરી। હાથીનું જે કઈ દુઃખ હતું એ દૂર થઈ ગયું। હાથીની જે કઈ વેદના હતી, જે કઈ પીડા હતી, પીડા ગાયબ થઈ ગઈ। જંગલના તમામ પ્રાણીઓ ભેગા થઈ, સિંહથી માંડીને શિયાળિયા સુધી હાથીને કીધું કે હાથીભાઈ, અમે તમારી પાસે આવ્યા હતા બોલાવવા માટે। તમે અમારી સામે દ્રષ્ટિ ન કરી અને એક નાનકડી કીડી આવીને તમને કાનમાં એવી શું વાત કરી કે તમારા દુઃખ દૂર થઈ ગયા, તમારી પીડા વેદના ગાયબ થઈ ગઈ। અને તેથી હાથીએ જવાબ દીધો હતો કે એક નાનકડી કીડી આવીને મને કાનમાં એટલું જ કીધું હતું કે હાથીભાઈ, લોહીની જરૂર પડે તો મને કહેજો, હું લોહી આપવા તૈયાર છું। તેમાં સમાજ પાસે હોય કે ન હોય, પણ ધર્મનું કામ હોય, માં ભગવતીનું કામ હોય તો પોતાના માથા આપી દેવા તૈયાર છે। એ આ આહિર સમાજ છે, એ આ કેરાસિયા પરિવાર છે સાહેબ। વાતડિયું વિગતાડિયું અને જળજળ જીજવ્યું, જેડા જેડા માનવી મામા એડી એડી વાતડિયું। બોલવાની તો ઘણી આજ ઈચ્છા થાય, અને એમાંય આપણો વર્ગ બેઠો હોય, મારા તો સંબંધ છે આપની સાથે। ચારણ એ મામા પાસે ન બોલે તો ભલા માણસ બોલે ક્યાં? પણ આપણે લાંબી સંતવાણીમાં હજી જવાનું છે, અને ભવ્યથી ભવ્ય આયોજન પણ અહીં કેરાસિયા કે પરિવાર તરફથી કરવામાં આવ્યું છે। ખૂબ ધન્યવાદ માં, ખૂબ ધન્યવાદ। આ દીકરીને તાળીઓના ગગડાથી વધારો। આ આપની સંસ્કૃતિ છે મારા બાપ, આને જાળવજો। હા, વાહ। શ્રી ચામુંડા મંડપ ઢોરી રાજેશભાઈ મેરિયા તરફથી 1101 રૂપિયો અહીં અર્પણ કરવામાં આવે છે। જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ।